આજરોજ સમગ્ર ગુજરાતમાં ગુજરાત પોલીસના માન્ય ડીજીપીની પહેલના અનુરૂપે દરેક શહેર જિલ્લાઓમાં એનડીપીએસના જે અગાઉ પકડાયેલા આરોપીઓને આજે यहाँ મેન્ટરશિપ પ્રોગ્રામના તહેત यहाँ એકત્રિત કરવામાં આવેલું. રાજકોટ શહેરના લગભગ 133 જેટલા જે અગાઉ એનડીપીએસના કેસોમાં પકડાયેલા આરોપીઓ હતા આજે यहाँ હેડક્વાર્ટર ખાતે બધાને બોલાવવામાં આવેલું. અમુક જે અગાઉ પકડાયેલા આરોપીઓ હતા એમાંથી અમુક લોકો ગુજરી ગયા, તો રાજકોટ શહેરમાં અત્યાર સુધી 157માંથી 133 લોકો આજે यहाँ હાજર રહ્યા. આ લોકોને કાઉન્સેલિંગ કરવામાં આવી, ખાસ કરીને ડ્રગ્સના સેવન બાબતે, ડ્રગ્સના વેચાણના સંબંધે પ્રોફેસર મીનુ જસદનવાલા દ્વારા પણ એ લોકોને કાઉન્સેલિંગ કરવામાં આવી. આ લોકોની તમામ માહિતીને અપડેટ કરવાનું પ્રોસેસ પણ આજ यहाँ કરવામાં આવેલું. અને સાથે સાથે જે મેન્ટરશિપ પ્રોગ્રામ હતા એને અંદર રાજકોટ શહેરના વિભિન્ન પોલીસ સ્ટેશનના અધિકારીઓ તથા કોન્સ્ટેબલો દ્વારા એ લોકોની ઓળખાણ કરાવી હવે એ લોકોને જિમ્મેદારી સોંપવામાં આવી છે કે આ લોકોને ઉપર સતત વોચ રાખે અને તમામ લોક ફરીથી આ પ્રવૃત્તિ સાથે ના જોડાઈ જાય અને ફરીથી આ પ્રવૃત્તિમાં ના પરત જતા રહે એના માટે એના ઉપર દેખરેખ કરવી. એક સંદેશ આ મારફતે મોકલીએ છીએ કે રાજકોટ શહેર તથા ગુજરાત શહેરને આપણે નશા મુક્ત કરવાની મુહિમ જે શરૂ કરી છે એ મુહિમના એ ભાગ છે અને તમામને એક ये सूचना આપવામાં આવી છે કે નશા મુક્ત ગુજરાતને સફળ બનાવવા માટે આ લોકો ફરીથી એમાં જોડાય અને કોઈ પણ સંજોગમાં ફરી આ લોકો ડ્રગ્સના વેચાણ કે સેવન તરફ ના જાય એના માટે આજે આ લોકોને કાઉન્સેલિંગ કરવામાં આવી હતી. અગાઉ ગુજરાત રાજ્યમાં જે મિલકત સંબંધી તથા શરીર સંબંધી જે આરોપીઓ હતા એના માટે મેન્ટરશિપ પ્રોગ્રામ ચાલુ કરવામાં આવ્યું હતું. એનડીપીએસના આરોપીઓના વિરુદ્ધમાં પહેલી વખતે આ કાર્યવાહી થઈ છે. આજે રાજકોટ પોલીસ દ્વારા એનડીપીએસ જે ડ્રગ્સ છે એમનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, શું કહેશો? આજે સરસ મજાનું અમને બધાને સમજાવ્યું કે આપણે બંધ કરી દીધો અને અમે બધા જે ચડી ગયા હતા રવાડે સંગતના હિસાબે ખરાબ પ્રશ્ન ચડી ગયા હતા ત્યાંથી બધું બંધ કરી દીધું સાહેબના આગળ. કેટલા વર્ષથી તમે આના નશાના વેપલામાં ચડી ગયા? 2-4 મહિના જ તો કર્યું. કયો મટીરિયલ તમે યુઝ કરતા હતા? કોઈ વેચતા હતા કે કોઈ વ્યસન હતું? કેટલા સમયથી વ્યસન હતું? 4 મહિના. પોલીસ અત્યારે કાર્યક્રમ યોજીને શપથ લેવા તમને શીખ આપી છે, કેવી લાગી છે? બહુ સરસ. નામ બેન તમારું? સલમાબેન, આજે રાજકોટ સલમાબેન રાજકોટ પોલીસ દ્વારા નશા મુક્તિનો અભિયાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, શું કહેશો? તમે હાજરી આપી, તમે કયા ધંધા સાથે સંકળાયેલા હતા? આપણે કાઉન્ટરમાં મારી બેનપડી પકડાઈ ગઈ હતી, એમાં મારું નામ લીધી દીધું હતું એટલે હું સામેથી રજૂ થઈ ગઈ હતી એસઓજીમાં. સામેથી જામનગર રોડ ઉપર રજૂ થઈ ગઈ, મને કીધું મારું નથી એટલે મારો મોબાઈલમાં નંબર નીકળ્યો અને મને લઈ ગયા હતા. કેટલા વર્ષ પહેલાની ઘટના છે? 3 વર્ષ થયા. 3 વર્ષ પછી મારી માંથી કેસ એમ થયું, મારામારીનો ને કાંઈ નહીં. 3 વર્ષથી હું છૂટી ગઈ, 4 મહિના જેલમાં રહી ગઈ. નશો એક અત્યારે જે યુવા પેઢીને દૂષણ છે આપણું, બરોબર, યુવા પેઢીને ખતમ કરવા માટેનું પગલું છે, તો તેના વિરોધમાં અત્યારે કાર્યક્રમ રાખવામાં હતો. કેવો કાર્યક્રમ લાગ્યો અને અન્ય લોકોને શું સંદેશો આપશો? સારો આ કાર્યક્રમ છે અને બધું માણસ સુધરે, આમાં બહુ સારું કામ છે. જે આ કર્યું હતું કેટલા નશા કરતા છે મેકી દેશે, વેચવા વાળા મેકી દેશે, હારી લાઈન તો પકડશે. અત્યારે અમારા ઘરમાં એમડી આપણાનું કરીશ એમિડેશનનું કામ, બાંધણીનો ડ્રેસ જામનગર થી જેતપુર થી મેં ભરી આવીશ, ઘરે જ ધંધો કરીશ. આ 3 વર્ષથી અમારું બેનપડી પકડાણીને એમાં નામ લીધું હતું ખાલી કે આ બેન કે મારી બેનપડી છે, બીજો કોઈ કેસ નથી.